શું છે આખી વિગત તમે મામલતદાર કચેરીએ કંઈક આવેદનપત્ર આપ્યું છે, તમારા ગામની અંદર કંઈક પ્રદૂષણ ફેલાય છે હવામાં, શું છે વિગત આપો? આજ રોજ અમે આજુબાજુના ખેડૂતોને સાથે રાખી આજુબાજુના ખેડૂતોની ફરિયાદને આધારે વડિયા મામલતદાર સાહેબશ્રીને એક આવેદન આપેલું છે. વડિયા તેમ સ્ટેશન વાવડી બાટવા દેવડીની કાચી સડક ઉપર જે જૂનો માર્ગ છે ત્યાં બંને ગામના સીમાડે એક ટાયર બાળવાનું કારખાનું ઘણો ટાઈમથી ચાલી રહ્યું છે. ખેડૂતો અવારનવાર રજૂઆતો કરે છે પણ ક્યાંક ને ક્યાંક ખબર નહીં હવે આમાં કોની મિલીભગત છે, શું છે, એ કારખાનું બંધ નથી થઈ રહ્યું. આની પહેલાં પણ મામલતદાર સાહેબની સરપ્રાઇઝ વિઝિટ થઈ હતી. સાહેબે કાગળ ઉપર સીલ પણ કરેલું છે, છતાં પણ આ ખેડૂતોના કહેવા મુજબ કે 2 દિવસ પહેલાં કે 1 દિવસ પહેલાં ત્યાં ટાયર પાછા બને છે, ટૂંકમાં ઓગાળવાનું કામ શરૂ થયું છે, ગાડી ટૂંકમાં ઉતરેલી છે. અને આની પહેલાં જ્યારે જેતપુર મામલતદાર સાહેબશ્રીએ સરપ્રાઇઝ વિઝિટ કરેલી હતી ત્યારે અહીંયા પણ જાણ કરેલી હતી ને એના અનુસંધાને આ લોકોએ ત્યાં વિઝિટ કરેલી હતી. એ દરમિયાન એ ભાઈએ, એ જે માલિક છે એમણે એક બાટવા દેવડીના લગભગ ખેડૂત છે એમને એક ધમકીભર્યો ફોન પણ કરેલો હતો કે જો તમે ભાઈ આમાંથી હટી નહીં જાઓ તો અમે તમારા હાથ પગ ભાંગી નાખશું. અને ફરિયાદના આધારે વડિયા પોલીસ સ્ટેશને એક્શન પણ લીધેલા. અને ત્યારબાદ એવી સમજૂતી થઈ કે ભાઈ તમે ફરિયાદ પાછી ખેંચી લો અને અમે આ કારખાનું સદંતર બંધ કરી દેશું. ફરિયાદ પાછી ખેંચી લીધા પછી આ કારખાનું પૂર્વરત ચાલુ થઈ ગયું છે. સાહેબ તમે આવો, અને આ ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી ટાયર બાળવાનું કારખાનું એલાઉડ જ નથી. કોઈ પણ જગ્યાએ ચાલી ન શકે, કારણ કે આ જોખમી પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. પાણીનું પ્રદૂષણ તો થઈ રહ્યું છે પણ સાથે સાથે હવાની અંદર જે પ્રદૂષણ થઈ રહ્યું છે, રાતની અંદર સ્ટેશન વાવડી હોય કે આજુબાજુના ગુંદાળા ગામ સુધી ટૂંકમાં એની સ્મેલ, મતલબ એની ખરાબ દુર્ગંધ આવી રહી છે. આજની તારીખમાં પણ તમે ત્યાં જઈને ત્યાંથી તમે પસાર થશો તો દુર્ગંધ આવે છે. તો આ હવાની અંદર જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એમાંથી લોકોને જાનહાનિ, લોકોની આરોગ્ય સાથે કાયદેસર ચેડા કરવાનું કામ થઈ રહ્યું છે. હવે સરકાર છે એ માય બાપ છે, અવારનવાર સરકારમાં રજૂઆત કરીએ છીએ અને હજી પણ ખેડૂતો ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે. કારણ કે હવે જે છે એ આ પાણીના હિસાબે, આ કદડાના હિસાબે બોરમાં ને પાણીમાં જે પાણી છે એ ડોળું થઈ રહ્યું છે, મતલબ કાળાશ પડતું થઈ રહ્યું છે. બોરમાંથી મોટર ખેંચીએ તો એમાં ગઠ્ઠા આવે છે, એનો મતલબ એવો છે કે આ પાણી ત્યાં લાગી રહ્યું છે. એટલે આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે અને ખબર નહીં હવે કોની મિલીભગતથી શું ચાલી રહ્યું. પણ અમારી ખેડૂતોની એવી માંગણી છે કે આ કારખાનું જો બિનઅધિકૃત રીતે ચાલતું હોય તો જલ્દીથી જલ્દી બંધ થાય.